ક્ષત્રિય સમાજનો વિરોધ જે છે તે ચાલતો હતો. ચૂંટણીમાં પહેલા પુરુષોત્તમ રૂપાલાથી વિરોધ શરૂ થયો અને પછી આખી ભારતીય જનતા પાર્ટીના વિરોધ તરીકે સામે આવ્યો અને ક્ષત્રિય જી સમાજનું આંદોલન પણ થયું. આ આંદોલન યસ દરમિયાન ઘણા એવા લોકો હતા જે લોકોએ ભારતીય જનતા પાર્ટીમાંથી રાજીનામું આપી યસ દીધું. ઘણા ક્ષત્રિય સમાજના નેતાઓ પણ હતા કે જેઓ પોતે રાજીનામું આપતા હતા, મંચ ઉપર જઈને ત્યાં આગળ વિરોધ કરી રહ્યા હતા અને એ પણ ભારતીય જી જનતા પાર્ટીનો વિરોધ કરી રહ્યા હતા, ક્ષત્રિય સમાજના જી લોકો. જી અને બેન હવે એ લોકોની શું પરિસ્થિતિ છે, આપણી સાથે આ જ વિષય પર વાતચીત કરવા માટે રવિરાજસિંહ જોડાઈ ગયા છે. રવિરાજસિંહ સાથે જ વાત કરીએ, ડાયરેક્ટ તેમની સાથે વાત કરીએ. રવિરાજસિંહ, શું કહેશો આપ? કારણ કે ક્ષત્રિય સમાજનું જે આંદોલન ચાલતું હતું ત્યારે આપે પણ રિઝાઇન કર્યું હતું. આપ કયા હોદ્દા યસ ઉપર હતા અને હવે તમને કેવી લાગણી અનુભવાય છે જ્યારે ક્ષત્રિય સમાજ સંકલન સમિતિ એવું કહી રહી છે કે આ આંદોલન હવે અહીંયા આગળ જેને કહેવાય કે પૂર્ણ વિરામ આવે છે, ત્યાં આગળ વિરામ આવે છે? વિરામ સૌથી પહેલા તો બેન હું તળાજા તાલુકા ભાજપ યુવા મોરચાના ઉપાધ્યક્ષ હતો ભાવનગરથી, અને સમગ્ર ગુજરાતમાંથી પ્રથમ રાજીનામું ત્યાં મેં, કારણ કે વાત મારા માન સન્માન અને સ્વાભિમાનની હતી એટલા માટે મેં રાજીનામું આપી દીધું ભારતીય જનતા પાર્ટીમાંથી કે આવડા મોટા મારા બહોળા સમાજનું જો ઇગ્નોર કરતા હોય. મને મારા પક્ષ સાથે લાગણી હતી, મેં મારા ખેસને નમન કરીને રાજીનામું આપ્યું હતું. અને એ પછી આપે જોયું એ રીતના કે પ્રથમ અમારે પરસોત્તમ રૂપાલાજી સાથે હતું કે ભાઈ એમની ટિકિટ રદ કરીને અન્ય કોઈને ટિકિટ આપો તો અમને કોઈ વાંધો નથી આવું. એ પછી અમારી લડાઈ ભાજપે ન સ્વીકારી એટલે એ પછીની અમારી લડાઈ સમગ્ર ભાજપ સાથે થઈ કે ભાઈ અમારે 26 સીટમાં તમામ જગ્યા પરસોત્તમ રૂપાલાજી જ છે. એ પછી ગઈકાલે અમારા જે વડીલોએ પ્રેસ કોન્ફરન્સ કરી એ બાબતે અમારી ચર્ચા થઈ છે કે ભાઈ વિરામ જે શબ્દ હતો પણ એની અંદર એ પછી વડીલોએ અમને સમજાવ્યું કે ભાઈ એ વિરામ છે, નહીં કે પૂર્ણ વિરામ. એટલે એમને અમે એવું કીધું કે ભાઈ આપણો વિરોધ ભારતીય જનતા પાર્ટી સામે છે અને જ્યાં લગી સમાજની માગણી ન સ્વીકારે ત્યાં લગી ભારતીય જનતા પાર્ટી સામે અમારો વિરોધ ચાલુ રાખવાના છીએ અમે. અને અમે વડીલોને પણ એવી માંગ કરી છે કે આપ કોઈ જગ્યાએ એવું કોઈ ભાજપ સાથેનું સ્ટેટમેન્ટ ન આપતા. અને અમારા વડીલોએ પણ, અમારા જે સંકલન સમિતિના વડીલ કરણસિંહ ચાવડા સાહેબ છે એમને બહુ સ્પષ્ટપણે કહ્યું કે ભાઈ વિરામ નહીં કે પૂર્ણ વિરામ. વિરામ એટલે એક બ્રેક લીધો છે. અને હમણાં એમની સાથે મારે ચર્ચા થઈ હતી કે ભાઈ હવે ફરીવાર આપણે 4 તારીખે જેવું આપણું પરિણામ આવશે એટલે આપણે આગળની રણનીતિ ઘડીશું. પણ એક અંશે ક્યાંક અમારા મનમાં એવું હતું કે ભાઈ આ આંદોલન પૂરું ન થઈ જાય. પૂરું એટલે કે અમારા પરિણામ વગર જે અમે અપેક્ષિત પરિણામ જે રીતના અમે યોગદાન સમાજ માટે આપ્યું છે, અમારે કોઈ બીજું અમારી ખુદની કોઈ અપેક્ષા નથી પર્સનલ. હું એક નથી બેન, ગોપીબેન, મારી જેમ અનેક યુવાનોએ, અનેક અમારા વડીલોએ જે સમાજ માટે ભાજપની સામે જઈને કામ કર્યું છે. તો અમે એટલા તો અપેક્ષિત છીએ કે ભાઈ ક્યાંય અમારી જે બલિદાન છે એળે ન જાય. અને એવું નહીં થાય કારણ કે સંકલન સમિતિમાં વડીલોએ કીધું છે કે આપણે હાલ પૂરતો વિરામ છે. વિરામ કે ફરીવાર અમે આજ જોશથી ફરીવાર ભારતીય જનતા પાર્ટીના વિરુદ્ધમાં અમે જશું. અને ખાસ કરીને બેન એક આપના માધ્યમથી એટલું કહી દઉં છું કે અમે યુવાનો, ગુજરાતના યુવાનો, વડીલો, અમે ફરી જ્યાં લગી ભારતીય જનતા પાર્ટીમાં અમારા વડીલો જે સંકલન સમિતિ કોર કમિટીના વડીલો જે માગ કરશે એ માગ સ્વીકારશે નહીં ત્યાં લગી અમને ભારતીય જનતા પાર્ટીનો વિરોધ છે, રહેશે અને રહેવાનો છે. કોઈ આપ અમને કહી એવું રહ્યા છો પણ કે ભારતીય જી જનતા જી જી પાર્ટી, જો આપ કોઈ કહી અમને રહ્યા છો કે એવું પણ ભારતીય કહેશે જનતા બેનબા, પાર્ટીનો વિરોધ છે ને યસ રહેવાનો છે, પણ યસ રહેવાનો છે. સવાલ અહીંયા એ ઉભો થઈ રહ્યો છે કે યસ ગઈકાલે જે રીતે સંકલન સમિતિ બોલી હતી એ પછી ઘણી બધી એવી ચર્ચા થઈ, કારણ કે સંકલન સમિતિએ તો એવું સ્પષ્ટ કહી દીધું કે અહીંયા આગળ વિરામ, અને પુરુષોત્તમ રૂપાલાનો આજે વિરોધ હતો અને પછી એ ભાજપનો વિરોધ થઈ ગયો. ક્યાંક આખી રાજનીતિક યસ લડાઈ નહોતી લાગી રહ્યા. ના ના બેનબા, એની અંદર એક સ્પષ્ટપણે વાત છે. એક બે મીડિયા બંધુમાં ન્યૂઝ બીજા હતા, પણ આપ TV9માં અને એ 2-3 મીડિયાના ન્યૂઝની દિવ્ય ભાસ્કરની અંદર આપ જોઈ શકો છો. એની અંદર એવી વાત હતી કે અમારા વડીલ આગેવાન શંકરસિંહજી બાપુએ ખોડલધામમાં જાહેરાત કરી હતી કે ભાઈ આગામી 2 દિવસની અંદર અમે આ આંદોલનને જે કાંઈ શાંત પાડી દેશું પૂરું. પણ એની એ વાતને ખંડન કરતા અમારા આગેવાને એવું જાહેર કર્યું. હા, પહેલા અમારા મનમાં યાદ પ્રશ્ન હતો કે ભાઈ આપણા આંદોલન પૂરું થઈ ગયું શું થયું, કારણ કે ફર્સ્ટ જે મેસેજ એ પછીના જે મીડિયામાં મળ્યા ને અમને, તો એની અંદર તો ફર્સ્ટ એવું જ આવ્યું કે ભાઈ હાલ ક્ષત્રિય અસ્મિતા આંદોલન
પૂર્ણ. એ પછી બીજા દિવ્ય ભાસ્કર અને બીજા 2-3 ન્યૂઝમાં આપના ન્યૂઝમાં આવ્યું કે ભાઈ વિરામ. તો સૌથી પહેલા તો આપના માધ્યમથી હું એક જાણ કરી દઉં કે વિરામ અને પૂર્ણ વિરામ આ બંનેમાં બહુ ડિફરન્સ છે બેન. વિરામ એક આપને મારે ન સમજાવવાનું, પણ ક્યાંક અંશે ક્યાંક અંશે અમને એવું હતું કે ભાઈ ક્યાંક મિસગાઈડ ન થઈએ અમે, અને કોઈક અંશે અમારો સમાજ મિસગાઈડ ન થાય. પણ ટૂંકું અને ટચ બેનબા અમારો એક જ ધ્યેય છે, જ્યાં લગી અમારા સમાજને યોગ્ય માગણી અમારા સમાજની પૂરી અમારા વડીલો જે કે નહીં થાય ત્યાં લગી અમારું આ આંદોલન ચાલુ રહે છે. અને કોઈ વ્યક્તિ જો અમારા આંદોલનને પાછું પાડવાની કોશિશ કરશે તો સમાજ એ વ્યક્તિને સાઇડલાઇન કરશે. કારણ કે કાલ જેમ અમારા કરણસિંહ ચાવડા સાહેબે કીધું એમ કે હાલ આ આંદોલનની અંદર એ કોર કમિટી અમારા ભગવાન સમાન છે, અમારા વડીલો છે, અમે એની દેખરેખ નીચે છીએ. પણ ક્યાંય જો કોઈ એવો નિર્ણય લે કે ભાઈ હાલ આંદોલન ભાજપ તરફથી નિર્ણય લેવાની કોઈ ટ્રાય કરશે તો સમાજ એને ક્યારેય નહીં સ્વીકારે. તમે ભાજપ તરફી વાત કરી રહ્યા છો, પણ હવે તો કારણ કે ચૂંટણી તો પતી ગઈ, મતદાન પૂરું થઈ ગયું છે, યસ, આ તમને નથી લાગી રહ્યું કે રૂપાલાના વિરોધ કરતા ભાજપ અને કોંગ્રેસનો એટલે ભાજપ વિરોધ વધારે થઈ ગયો હતો અને કોંગ્રેસ તરફ વધારે થઈ ગયું હતું? ના બેન, અમારે એક મુદ્દો હતો કે ભાઈ ચલો ઇવન કે અમે સૌથી પહેલી અમારા વડીલોએ માગણી એ કરી હતી કે ભાઈ પરસોત્તમ રૂપાલાજીની ટિકિટ રદ થાય. એમની જગ્યાએ ચલો એમના ફેમિલીમાં કોઈને આપી દો, અમને વાંધો નહોતો. ભાજપ સરકારે બેનબા એક વસ્તુ, હું પણ ભાજપમાં જોડાયેલો હતો અને આપને પણ ખબર છે કે ભાજપની અંદર જો રાતોરાત મુખ્યમંત્રી બદલી શકતા હોય, કેબિનેટ આખી ફરી શકતી હોય તો એક ટિકિટ રદ કેમ ન થાય? પણ ભાજપે અમારા સમાજને ઇગ્નોર કર્યા. આપણે જોયું કે રાજકોટની અંદર અમારું 8 થી 10 લાખ અમારો સમાજ ભેગો થયો તોય એમને ઇગ્નોર કર્યું. બરાબર, એ પછી હું ભાજપમાં હતો, એ પછી જ મેં આ રાજીનામું આપ્યું હતું. તો ક્યાંક ને ક્યાંક અમને એવું દેખાતું હતું કે ભાઈ ભાજપ એવું ધારતી હતી કે અમારા સમાજને ક્યાંક સાવ સાઇડલાઇન કરી નાખે. આવું મારું પર્સનલ માનવું છે કે ક્યાંક એવું મને દેખાણું. બાકી નાની અમથી મેટરમાં જો મુખ્યમંત્રી રાતોરાત ચેન્જ થઈ શકતા હોય તો આ તો એક ટિકિટનો સવાલ હતો. પણ નાની અમથી મેટરની તમે વાત કરી રહ્યા છો, કારણ કે જે ઓવરઓલ કારણ પદ્મિની બાને તમે જોઈ લો કે પીટી જાડેજાને તમે જોવો તો એ લોકો કહી રહ્યા છે કે કંઈક રાસ છે આની અંદર, સંકલન સમિતિ કોના દોરી સંચારથી ચાલે છે, એવા પણ સવાલ પૂછી રહ્યા છે. બેન, ક્યાંય હું આપને એક યુવાન તરીકે એટલું કહું છું, આપના માધ્યમથી એવું કહું છું કે જો સંકલન સમિતિના ક્યાંય કોઈ અંશે લગભગ મને ખબર ત્યાં કોઈને એવું છે નહીં. અને ઇવન આવનારા ભવિષ્યમાં જો ક્યાંય એ મુદ્દો સામે આવશે કે ભાઈ સંકલન સમિતિમાં કોઈ વ્યક્તિ આ રીતના છે, તો હું આપના માધ્યમથી કહું છું કે જે કોઈ પાસે, હું કોઈનું નામ નથી, પણ જે કોઈ પાસે જો અમારી સંકલન સમિતિ, હું કોઈ સાથે જોડાયેલો નથી. હું એક ગુજરાતનો ક્ષત્રિય યુવાન છું. મને મારા સમાજની ભાવના હતી, મારી બહેનો દીકરીઓની ભાવના હતી, એટલે મેં મારું રાજકીય પાર્ટીને, મેં જે પાર્ટી સાથે માણસો જોડાવા માટે સત્તાધીશ એ જ પક્ષને અમે નમન કરીને આપી દીધું. ભાઈ નહીં, મારી માટે મારો સમાજ પહેલા છે, હું મારા સમાજથી ઉજળો છું. આપના માધ્યમથી એ વાત કહેવા માંગુ છું કે જો ભવિષ્યમાં કોઈ પાસે સંકલન સમિતિની વિરુદ્ધ આ લોકો બોલે છે, એમની પાસે કઈ પ્રૂફ હોય તો હું આપના માધ્યમથી હજી એકવાર કહું છું કે માની લગી પહોંચાડો અથવા મને કહો, તમે જાહેર ન કરી શકતા હોય તો હું ખુલ્લેઆમ જાહેર કરીશ. કારણ કે સમાજ સાથે જો કોઈ રમત રમવાની ટ્રાય કરશે તો અમે ક્યારેય નહીં સાખી લઈએ. પણ આપને એટલું કહું કે મને એટલો પૂર્ણ ભરોસો છે કે સંકલન સમિતિમાં એવું ક્યારેય નહીં બને. હા, કોઈકનું નાનું મોટું મનદુખ હોય તો એ સોર્ટ આઉટ થઈ જાય, પણ સમાજ વિરોધી સંકલન સમિતિ ક્યારેય કામ નહીં કરે. તમે કહી રહ્યા છો કે સમાજ વિરોધી સંકલન સમિતિ ક્યારેય કામ નહીં કરે, પરંતુ તમારા જેવા ઘણા બધા એવા યુવાનો છે જે લોકો ક્ષત્રિય સમાજમાં હતા અને ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા હતા, જેમને પોતે રાજીનામું આપી દીધું માત્ર સમાજ માટે થઈને. સમાજ માટે. આ લોકોના ભવિષ્યનું શું હવે? જો પણ બેન, હવે ભવિષ્યનું શું? ભવિષ્યની અંદર હું આપને વાત કરું કે આપને તો અમારો ઇતિહાસ ખબર છે કે પહેલા અમે પાળિયા થતા, બરોબર. હવે પાળિયા થવાનો સમય વયો ગયો, કારણ કે પરિણામની ચિંતા અમે નથી કરી. વાત અમારા સમાજની બહેનો દીકરીઓની આવે ને પરિણામ ન જોવાય બેન. ચલો હું બીજા કોઈની વાત નથી કરતો, હું ઇવન મારી વાત કરું છું કે મારી જે પરિણામ થાય, હાલ હું મારી બેન દીકરીઓને મારી આંખથી આંખ મિલાવીને એટલું કહી શકીશ કે બેન, તમારી સ્વમાન અને સ્વાભિમાનની લડાઈમાં હું તમારી સાથે હતો. હા, એટલું હું જરૂરથી કહીશ સંકલન સમિતિના આપના માધ્યમથી અમારા વડીલો લગી એ વાત પહોંચી કે આવનારા સમયમાં આપ એવું પણ જોજો. અને જો ખાસ વાત આપની યાદ કરું, ગઈકાલે કરણસિંહ ચાવડા સાહેબે જ કીધું હતું કે ભાઈ
સરકાર અથવા તો કોઈ વ્યક્તિ, અમારી સંકલન સમિતિ અથવા તો અમારી સાથે જોડાયેલી અન્ય કોઈ સમાજ કોઈને પણ જો કોઈ પણ રીતના એ ટાર્ગેટ કરવાની ટ્રાય કરશે તો આ આંદોલન ડબલ વેગે ચાલુ થશે. પૂર્ણ નથી થયું, હાલ અમે વિરામ લીધો છે, પણ કોઈ ઉપર જો કોઈ જાતની આક્ષેપો મતલબ કે કોઈ જાતના કોઈ વસ્તુ કરવામાં આવશે સરકાર દ્વારા તો ડબલ વેગે જે સરકારે કલ્પના પણ નહીં કરી હોય એ વેગે અમે લોકો એની સામે પડશું અને અમારો સમગ્ર સમાજ પડશે. અને આ બાબતનું કાલ કરણસિંહ ચાવડા સાહેબે વાત કરી, આપે જોયું કાલની ડિબેટમાં એમની. પણ સવાલ એ આવે છે ને રવિરાજભાઈ કે કારણ કે ઘણા બધા એવા યુવાનો પણ છે કે જે લોકો ક્યાંક ને ક્યાંક એવું લાગતું હશે એમને કે હાશિયામાં મુકાઈ ગયા છે, સમાજ માટે થઈને બધું જ છોડી દીધું અને સમાજ અત્યારે વિરામ ઉપર આવી ગયો છે. આવનારા 5 મહિનામાં કે આવનારા 2 મહિનામાં શું થશે કોઈને ખબર નથી. યસ, એનો આપને જવાબ આપી દો કે આપનો જે પ્રશ્ન છે ને એ જ સવાલ મારા ખુદના મનમાં હતો ક્યાંક અંશે, કે આવું ન થાય કે અમે હસીને પાત્ર ન બનીએ. કાલ સવારે અમે સમાજ માટે આ હોદ્દો મૂક્યો છે તો કાલ સવારે વિરોધી પાર્ટી જેની સાથે અમે અત્યાર લગી હતા જ પણ અમે વિરોધ અમારા સમાજ એ લોકો કાલ સવારે અમને એવી ટકોર ન કરે, અમારી ઉપર હસે નહીં કે ભાઈ તમે તો બહુ ઇવન સમાજ માટે થઈને હોદ્દો મૂક્યો અને કેમ આવું થયું. પણ મને ભરોસો છે ત્યાં લગી અમારા આગેવાનો સાથે વાત થઈ છે, બધી રીતની ચર્ચા થઈ, એવું નહીં બને, ક્યાંય એવું નહીં બને. અને બાય ચાન્સ જો એવું બનશે તો હું આપના માધ્યમથી કહું છું કે ગુજરાતના એક પણ યુવાન અમારો જે ભાઈ અમારી સાથે જોડાયેલા છે એમને ક્યાંય અમે ખોટી આંચ નહીં આવવા દઈએ. કોઈ હશે કે નહીં એ હું આપને ન કહી શકું, પણ ઇન ફ્યુચર મારા સમાજ જે યુવા વડીલો મારા છે અમારા, અમે એક સાથે હસું અને એક સાથે રહેશું. આજે કારણ કે તમારો જ એક વિડીયો વાયરલ થયો છે અને તમારો જ એક વિડીયો સોશિયલ મીડિયામાં પણ ફરી રહ્યો છે જેમાં તમે પોતે સમાજને સવાલ કરી રહ્યા છો અને ખાસ સંકલન સમિતિને સવાલ કરી રહ્યા છો કે આ અમારા લોકોનું ભવિષ્યનું શું. એની અંદર ભવિષ્યનું જો કે એમાં મેં નહીં, હા મારા એ વિડીયાની અંદર એવું હતું કે ભાઈ આપે ગઈકાલે એક બે નાની અમથી મિસ્ટેક થઈ ગઈ હતી કે એની અંદર કે ભાઈ એક નાનો અમથો મુદ્દો એ આવી ગયો કે ભાઈ કોઈ પક્ષ સાથે વિરોધ નથી, તો અમારે પક્ષ સાથે ભાજપ સાથે તો વિરોધ છે જ. સાંભળો, પહેલા જે કઈ હતું એ પણ ગઈકાલે એક નાની અમથી એવી એક વાત એક મુદ્દો આવી ગયો હતો જેની ઉપર મારે કેવું બોલવું પડ્યું કે ભાઈ વિરોધ તો ભાજપનો છે જ, ખુલ્લેઆમ છે, બરાબર. અને હાલ અત્યારે છે અને આવનારા સમયમાં જો અમારા સમાજની જે કઈ માગ છે એ માગ સ્વીકારવામાં નહીં આવે તો આવનારા સમયમાં પણ અમને ભાજપનો વિરોધ છે અને રહેવાનો છે. મેં મારા વડીલો સાથે એ બાબતે ચર્ચા કરી લીધી છે. બહુ જલ્દી અમારા વડીલો પણ એ બાબતનું બધું મીટિંગને આયોજન કરશે, અમારી તમામ સંસ્થાઓ સાથે થશે. પણ એક જ મુદ્દો હશે કે જ્યાં લગી ભાજપ અમારા સમાજની માગ પૂરી નહીં કરે, જે કાંઈ અમારા વડીલોએ કોર કમિટીના વડીલો સંકલન સમિતિના આગેવાનોએ જે માગ કરી છે અને અમારી યોગ્ય માગ છે, ક્યાંય અમે ટિકિટ માટે લડત નથી કરી, અમે અમારી યોગ્ય વાત રજૂ કરી, એ વાતને જો એ માન્ય નહીં રાખે તો અમારો વિરોધ ભાજપ સાથે છે અને રહેવાનો છે. ઇવન મેં હમણાં આપને કીધું કે કોઈ જો એવું ધારશે કે ભાઈ અમે મતલબ કે ક્યાંક એવું આવશે કે ભાઈ ચલો ભાજપની સાથે આપણે સંધિ કરી લી આ, તો એ વાત એક યુવાન તરીકે, ગુજરાતના યુવાન તરીકે મને અને મારા યુવા ભાઈઓ એને મંજૂર નહીં હોય, ક્યારેય નહીં હોય. બિલકુલ, કારણ કે જે રીતે રવિરાજભાઈ કહી રહ્યા છે, રવિરાજભાઈ આપ અમારી સાથે જોડાયા તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.